નમસ્કાર પ્રેક્ષક મિત્રો, હું મનોજ શાહ રીસેટ હેલ્થ ક્લબમાં પ્રમુખ તરીકે કાર્યરત છું. આજે આપણી સાથે ડૉક્ટર મિતાલી શાહ સાથે આપણે પરામર્શ કરવા જઈ રહ્યા છીએ. તો આપણે સૌપ્રથમ મેડમને હું વિનંતી કરું કે આપનું સ્વાગત છે અને આપનો પ્રેક્ષક મિત્રો માટે આપનો પરિચય આપશો પ્લીઝ. નમસ્તે, મારું નામ ડૉક્ટર મિતાલી શાહ છે. હું સ્કિન સ્પેશિયાલિસ્ટ છું. મેં MBBS કર્યા પછી સ્કિનમાં ડિગ્રી લીધી છે, પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. લગભગ 10 વર્ષનો મારો અનુભવ છે. અમારું ક્લિનિક અહીંયા તુલસીધામ 4 રસ્તા પાસે માંજલપુર એક્યુરા સ્કિન એન્ડ ENT ક્લિનિક છે. લગભગ 2 વર્ષથી અમે આ ક્લિનિક ચલાવીએ છીએ. તો મેમ, સ્કિનના જે પ્રોબ્લેમ્સ હોય છે તો મેઇન કેટલા પ્રકારના પ્રોબ્લેમ્સ આવે છે? મેઇન પ્રોબ્લેમ્સ કયા આવે છે આપની પાસે? સો આમ જોવા જઈએ તો સ્કિન એક લાર્જેસ્ટ ઓર્ગન છે અને એમાં ઘણા બધા પ્રોબ્લેમ આવે, ઘણા બધા તકલીફો આવે છે. બધા ઘરમાં જોઈએ તો બધાને કંઈ ને કંઈ નાનું મોટું સ્કિનનું હોય જ છે. પણ જે મુખ્યત્વે છે તે બેઝિકલી ફંગલ ઇન્ફેક્શન આપણે કહી શકીએ. પર્ટિક્યુલરલી આ ચોમાસાની ઋતુમાં, ભેજવાળી ઋતુમાં ફંગલ ઇન્ફેક્શન બહુ કોમન છે. એ ઉપરાંત પિમ્પલ અથવા એકને કહીએ તો ટીન એજમાં એકને થવું બહુ કોમન છે. એવું નથી રહ્યું આજકાલ કે ટીન એજમાં જ થાય. બધાને આખી જિંદગીમાં ગમે ત્યારે 1-2 થી લઈને ઘણા બધા પિમ્પલ્સ થતા જ હોય છે. એના સિવાય સન ટેનિંગ છે કે પિગમેન્ટેશન છે, જુદા જુદા પ્રકારના ડાઘા છે, કાળા ડાઘા, સફેદ ડાઘા, એ બધું બહુ કોમન છે. અત્યારે એવું જોવા મળે છે કે ખીલ ચામડી પર, ચહેરા પર ખીલ માટે ખાસ કરીને યુવા વર્ગ છે તે બહુ એલર્ટ હોય છે. ખરી વાત છે. તો આ ખીલ થવાના કારણ શું હોય છે? સો જે મૂળભૂત કારણ છે એ છે હોર્મોન્સના ચેન્જીસ. જ્યારે પણ હોર્મોનલ ચેન્જીસ થાય એને કારણે સ્કિનની ઓઇલીનેસ વધી જાય અને એની ઉપર જ્યારે બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગે તો એ દાણા સ્વરૂપે બહાર આવે, જેને આપણે ખીલ અથવા પિમ્પલ કહીએ. સો યુઝ્યુઅલી તમે માર્ક કર્યું હોય તો 13 વર્ષથી લઈને 17 વર્ષે જ્યારે પ્યુબર્ટલ એજ આવે ત્યારે પિમ્પલ થવાની શરૂઆત વધારે થાય. શરૂઆતમાં માણસને લાગે, પર્સનને લાગે કે સ્કિન થોડી ઓઇલી થઈ છે, 2-4 નાના મોટા દાણા થયા છે, જેને આપણે બેઝિકલી કોમિડોન્સ અથવા બ્લેકહેડ વ્હાઇટહેડ કહીએ. ધીમે રહીને મોટા દાણામાં પરિવર્તિત થાય, જેને આપણે પિમ્પલ્સ અથવા એકને કહીએ. એકને કોઈ વાર લાલ કલરના હોય, કોઈ વાર સફેદ કલરના હોય. અગર આપણે લાંબો સમય સુધી એની ટ્રીટમેન્ટ ન કરાવીએ અથવા એની કેર ન કરીએ તો ધીમે ધીમે ડાઘામાં પરિવર્તિત થઈ જાય અને ધીમે ધીમે જ્યારે પિમ્પલ બેસે, સ્કિન પણ થોડીક નીચે ખેંચાઈ આવે અને ખાડા અથવા સ્કાર્સ પડી જાય. સો ઓવરઓલ 13 વર્ષની ઉંમરથી લઈને તમે ગણો તો આખી લાઈફ અગર એની સિક્વલી ગણો કે ડાઘા ને ખાડા છે તો મોટી ઉંમરના લોકોને પણ ખાડા તમને જોવા મળે. એટલે આખી લાઈફ ખેંચાતો રોગ ગણી શકાય. એટલે આપણે લક્ષણો વિશે થોડુંક ફ્લેશ થઈ ગયું. તો મારે અત્યારે આપણે કોઈ જાણી શકે કે પહેલું લક્ષણ કયું છે કે આ ખીલ હોવાનું સાબિત થઈ જાય અને આપની સુધી અમારે આવવું પડે? સો મુખ્યત્વે એજ ફેક્ટર્સ, જે મેં કીધું કે હોર્મોન્સના ચેન્જીસ ચાલુ થાય. આમાં એવું નથી હોતું કે ખાલી ફિમેલ્સને થાય કે મેલ્સને થાય, બંનેને જ થાય. શરૂઆત તમારી યુઝ્યુઅલી નોઝની આજુબાજુ જ્યારે ઓઇલ પ્રોડક્શન વધી જાય, નાના નાના દાણા દેખાવા લાગે, બ્લેકહેડ વ્હાઇટહેડ દેખાવા માંડે, તો તમે એવું કહી શકો કે હવે ખીલ થવાની શરૂઆત થઈ ગઈ છે. પછી જેવા એમાંથી તમારા લાલ ફોડી થાય અથવા પસ ભરેલી નાની દાણી થાય તો એ તમારા પ્રોપર ખીલ ડેવલપ થઈ ગયા છે અને એવી કન્ડિશનમાં તમારે એની ટ્રીટમેન્ટ લઈ લેવી જોઈએ. અધરવાઇઝ જે એના ડાઘા છે, ખાડા છે, એ લાઈફ લોંગ રહેશે. પિમ્પલ બની શકે બીજા 6 મહિના 8 મહિનામાં બેસી જાય, પણ ડાઘા અને ખાડા એની જાતે જાય નહીં. એટલે ટ્રીટમેન્ટ લેવી એની જરૂરી છે, કેર કરવી મેઇનલી. ક્લિનિકલ ટ્રીટમેન્ટ આવતા પહેલા ઘરેલું કોઈ ઈલાજ ખરા આપણી પાસે કે એમને આપણે ગાઈડ કરી શકીએ? ચોક્કસ, દર્શક મિત્રોને. કરેક્ટ. સો જો તમને તમારી સ્કિન વધારે ઓઇલી લાગતી હોય તો સૌથી પહેલા તો તમારે ફેસ વોશ ફ્રિકવન્ટલી કરવું જોઈએ. પોલ્યુશનમાં જવાનું થાય, ધૂળ મિટ્ટી લાગે, તમારે એને અવોઇડ નહીં કરવું જોઈએ. ઘરે આવીને સારી રીતે ફેસ વોશ કરીને એને પ્રોટેક્ટિવ લેયર, મોઇશ્ચરાઇઝર કેવું લગાવી દેવું જોઈએ. એના સિવાય જો તમને શુગર ખાવાની આદત વધારે હોય, જંક ફૂડ ખાવાની આદત વધારે હોય, બહારનું ખાવાની આદત વધારે હોય તો પિમ્પલ વધારે થઈ શકે. તો અગર તમને એવું થતું હોય તો એના પર થોડી રોક લગાવવી જોઈએ, કંટ્રોલમાં ખાવું જોઈએ. એના સિવાય એવા પર્સન જેને ડેન્ડ્રફની તકલીફ હોય,
એને પણ પિમ્પલ થઈ શકે. આપણને એક વસ્તુ એવી છે કે લોકોને એવું થાય કે પિમ્પલ ખાલી મોઢા પર થાય, પણ એવું નથી હોતું. પિમ્પલ ચેસ્ટ, બેક, શોલ્ડર પર પણ થતા હોય. સો અગર નાના નાના પિમ્પલ છે, તમે ઘરેલું નુસ્ખા જેમ કે ફેસને સારી રીતે ક્લીન્સ કરીને અગર મેન્ટેન કરો તો એ કંટ્રોલમાં રહી શકે. તો એક કે એકથી વધુ પિમ્પલ્સ થાય એટલે કે ખીલ એકથી વધારે થાય અને ચહેરા પર નાના મોટા ખીલ દેખાય તો પછી ક્લિનિકલ ટ્રીટમેન્ટ જરૂરી થઈ જાય છે ને? ખરી વાત છે. તમને પિમ્પલ થયા 2 અઠવાડિયા સુધી તમે ઘરેલું ટ્રીટમેન્ટ ચાલુ કરો કે થોડું ડાયટ મોડિફિકેશન કરો અથવા પોલ્યુશનથી દૂર રહો, ફેસને ક્લીન્સ રાખો, પણ જો 2 અઠવાડિયામાં પણ એ કંટ્રોલમાં નથી આવતું તો એવી કન્ડિશનમાં તમને એક્સપર્ટ એડવાઇસની જરૂર છે અથવા કઈ ટ્રીટમેન્ટ એડ કરવાની જરૂર છે. માનો ટ્રીટમેન્ટ થઈ જાય છે અને ખીલ નાબૂદ થઈ જાય છે માનો ચહેરા પરથી કે બીજી કોઈ જગ્યાએ, તેના પછી થોડા દાગા રહે છે તો બી તમે એના રેફરન્સમાં ટ્રીટમેન્ટ થોડી આવશે, મેડિસિન્સ આવશે, ખરી વાત છે. કોઈ ટ્યુબ આવશે, પણ ફરી રિપીટ ન થાય એના માટે આપણે કોઈ સજેશન આપી શકીએ પ્રેક્ષક મિત્રો? હવે ખીલનું મૂળભૂત કારણ હોર્મોનલ છે. એટલે હોર્મોન્સ અગર કંટ્રોલમાં હશે તો જ એ વસ્તુ પાછી નથી થવાની, અધરવાઇઝ એ પાછી થવાની જ છે. પણ બહુ બેઝિક વસ્તુ જેમ કે અમુક મેડિકેટેડ ફેસ વોશ અથવા સન એક્સપોઝર થોડુંક આપણે મિનિમલ કરીએ તો એ વસ્તુ મેન્ટેન રહેશે ફોર અ લોંગ ડ્યુરેશન. એકવાર એ જ જતા પિમ્પલ કદાચ આપોઆપ પણ જતા રહે કારણ કે હોર્મોન સેટલ થઈ જાય. આપણે થોડુંક આગળ વાત કરીએ તો સ્કિનની કેર બાબતે, સ્કિનના ડિસીઝ બાબતે કેટલી ગેરસમજ હોય છે. ખરી વાત તો આ છે. કયા પ્રકારની ગેરસમજ હોય છે જેથી સ્કિનના પ્રોબ્લેમ વકરી જાય છે આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો? સો સૌથી પહેલી ગેરસમજની વાત કરીએ તો લોકોને એવું લાગે કે સ્કિનના પ્રોબ્લેમ કોઈ દિવસ મટતા જ નથી. હું આ ડોક્ટર પાસે ગયો, આ ડોક્ટર પાસે ગયો, વર્ષોથી કરાવું છું, આ તો રહેશે જ. એ કારણોસર રોગનું સરખું નિદાન નથી થઈ શકતું. અગર જો સરખું નિદાન નથી તો એની સરખી ટ્રીટમેન્ટ નથી, અને એ કારણોસર ગેરમાન્યતા એવી ફેલાઈ ગઈ છે કે હા તો સ્કિન છે ને કંઈ નુકસાન કરશે ને, ટ્રીટમેન્ટ કરાવવાની જ જરૂર નથી. એના સિવાય નાની મોટી દરેક રોગો પ્રત્યેની થોડી મિથ્સ હોય, જેમ કે આપણે પિમ્પલની વાત કરતા હતા તો લોકોને એવું લાગે કે એકને યંગ એજમાં જ થાય છે, પણ એવું નથી. 40 વર્ષે 50 વર્ષે પણ પિમ્પલ થઈ શકે. એટલે સ્કિનમાં અગર દાણા થાય છે તો એ પિમ્પલ જ હશે એવું નથી નક્કી, પણ કોઈ વાર પિમ્પલ સિવાયનું ડિસીઝ પણ હોય, તો એવી કન્ડિશનમાં તમારે એને પ્રોપર એક્સપર્ટ ડોક્ટર પાસે જઈને ડાયગ્નોઝ કરાવવું જોઈએ. હવે એવું જોવા મળે છે કે યુવા વર્ગ છે તો આ પિમ્પલ્સને કંઈ થાય છે તો એ સીધા કશેકથી જાણી લે છે યુટ્યુબમાંથી કે વગેરે સમાચાર પત્રોમાંથી, અને એ લોકો સીધા જ કોઈ જાતની મેડિકલ સ્ટોરમાંથી કોઈ ટ્યુબ લઈ આવે છે. ખરી વાત તો છે. એ બરાબર છે? હવે હું એવું તો નહીં કહું કે એ જે બધા વિડીયોઝ છે કે ઇન્સ્ટાગ્રામનું છે એ સદંતર ખોટું છે. એ પણ તમારે તમારી સ્કિનની પ્રકૃતિ જાણવી જરૂરી છે. બધી ક્રીમ અથવા બધા એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ બધી સ્કિનને સૂટ નથી થવાના. બની શકે તમે એવા 50% લોકોમાં આવે છે કે તમે વિડીયો જોઈને ક્રીમ લાવ્યા ને એ અસર કરશે, પણ અગર તમે એવા 50%માં આવો છો કે અસર નથી કરતી તો વાંધો નહીં, પણ સાઈડ ઇફેક્ટ કરશે, નુકસાન કરશે, સ્કિનને ઇરિટેટ કરશે, પતલી કરશે, વધારે દાણા કરશે તો વધારે મુશ્કેલીમાં મુકાશે. સો વિડીયો અમુક હદ સુધી તમે ફોલો કરી શકો પણ વધારે નહીં કરવા જોઈએ. મેમ, આપણે ચામડીની જે વિવિધ સમસ્યાઓ છે તો આપણા ક્લિનિકની અંદર અહીં કયા સાધનો ઉપલબ્ધ છે? ઓકે, સો સ્કિન માટે મેઇનલી એક આપણી પાસે શરૂઆતમાં સ્કિન સ્કોપ છે. સ્કિન સ્કોપમાં આપણે વ્યક્તિની ઓઇલીનેસ, એને કેટલું ટેનિંગ થયું છે, પોલ્યુશનની શું ઇફેક્ટ છે આપણે જોઈ શકીએ. એના સિવાય આપણી પાસે જુદી જુદી સમસ્યા પ્રમાણે જુદા જુદા સાધનો ઉપલબ્ધ છે. જેમ કે અગર પિમ્પલ્સ છે અથવા ઓઇલ કંટ્રોલ માટેની ટ્રીટમેન્ટ છે તો એના માટે આપણી પાસે એક્વા અને પોલિશિંગ મશીન છે. એના પછી અગર જેવું આપણે આગળ વાત કરી અનવોન્ટેડ હેર આપણને ન જોઈતા હોય તો એના માટે આપણી પાસે લેઝર હેર રિડક્શન ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે. પછી અમુક લોકોએ ટેટુ કરાવ્યું હોય, ટેટુનું રિએક્શન આવતું હોય અથવા ટેટુ આપણને નથી ગમતું તો એના માટે ટેટુ રિમૂવલ મશીન પીકો કરીને ઉપલબ્ધ છે. પછી કોઈને સ્કિન લાઇટનિંગ જોઈતી હોય અથવા સન એક્સપોઝરનું ટેનિંગ થયું છે અથવા મેલાઝમા અથવા છાઈ જે હોર્મોનલ પિગમેન્ટેશન છે એને ઘટાડવા માટે આપણી પાસે લેઝર ઉપલબ્ધ છે. એના સિવાય પિમ્પલ પછીના જે ખાડા પડી ગયા છે, સ્કાર્સ પડી ગયા છે, એને દૂર કરવા માટે આપણી પાસે માઇક્રોનિડલિંગ રેડિયો ફ્રીક્વન્સી કરીને મશીન છે.
એના સિવાય અમુક એન્ટી એજિંગ સર્વિસીસ, જે ઉંમર સાથે આવતી કરચલીઓ છે અથવા સ્કિન ઢળી પડે છે, સેક થઈ જાય છે, એને થોડું બેટર બનાવવા માટે આપણી પાસે હાઈફુ કરીને ટેકનોલોજી અવેલેબલ છે. બીજું એક IPL કરીને મશીન છે, જે સ્કિનને રિજ્યુવિનેટ કરવા માટે છે, એટલે સ્કિનને યુથફુલ બનાવવા માટે છે. સો ઘણી બધી ટેકનોલોજી, આ મશીનરી ટેકનોલોજી અવેલેબલ છે. એના સિવાય પણ ઘણી બધી ટ્રીટમેન્ટો આપણે કરીએ છીએ, જેમ કે મસાજ છે, તો એને આપણે મશીનની મદદથી, લેઝરની મદદથી, તેમજ અગર મોટા મસા હોય તો એને આપણે નાની સર્જરી કરીને કાઢી શકીએ. સો એવી મશીન સિવાયની પણ ઘણી બધી સર્જિકલ ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે. તો એનો મતલબ તો મેડમ એમ થયો કે સ્કિન અને વાળની જે સારવાર માટેના જે સાધનો છે તો લગભગ બધા જ ઉપલબ્ધ છે. બરાબર વાત છે. પ્રેક્ષક મિત્રો, આપણે આ વાતને નોંધીએ અને હવે આપણે સ્કિન પર થોડા પ્રશ્નો કરીને આપણે માહિતી મેળવીએ છીએ. ચામડીની કાળજી નિયમિત રીતે, દરરોજ રીતે કઈ રીતે રાખી શકાય આપણાથી? સો ચામડી બેઝિકલી અલગ અલગ પ્રકારની હોય. કોઈની ઓઇલી સ્કિન હોય, કોઈની સેન્સિટિવ હોય, કોઈની ડ્રાય સ્કિન હોય. પણ જે બેઝિક વસ્તુ આપણે ઘરે કરી શકીએ તે એ છે કે ફેસને ક્લીન રાખવો જરૂરી છે. એટલે ચામડીની પ્રકૃતિ પ્રમાણે તમારે ફેસ વોશ, ક્લેન્ઝર એટલીસ્ટ 2 વાર દિવસમાં કરવું જરૂરી છે. ક્લેન્ઝિંગ કરીએ ત્યારે સ્કિનની ઓઇલીનેસ ઓછી થઈ જાય અથવા એમાંથી મોઇશ્ચર જતું રહે. સો ક્લેન્ઝિંગ કર્યા પછી મોઇશ્ચરાઇઝર લગાવવું જરૂરી છે અને એના પછી સનસ્ક્રીન લગાવવું જરૂરી છે. સો આટલી બેઝિક વસ્તુ છે જે દરેક માણસે કરવી જોઈએ: ક્લેન્ઝિંગ, મોઇશ્ચરાઇઝિંગ એન્ડ સનસ્ક્રીન. એના સિવાય જે તમે કરો છો એ એડિશનલ છે, જે સ્કિન હેલ્થ માટે હેલ્પ કરશે. અને હવે એવું છે કે મહિલાઓ જો પ્રોફેશનમાં છે, સર્વિસ કરે છે, તો એ લોકો દરરોજ થોડોક લાઇટ મેકઅપની જરૂર પડે છે. પ્રસંગમાં એ લોકો હેવી મેકઅપ કરે છે, તો મેકઅપ કરતી વખતે અને મેકઅપ ઉતારતી વખતે આપણે કઈ કઈ કાળજી રાખવી જોઈએ? સો મેકઅપ કરતી વખતે તમારે એવું જોવું જોઈએ કે મેકઅપ તમારી સ્કિનને અનુરૂપ હોય. એટલે અમુક મેકઅપ શું કરે, આપણા સ્કિનના પોર્સને ભરી દે, પૂરી નાખે, જેને કારણે દાણા થવાની શક્યતા વધી જાય. બીજું, મેકઅપ કરતા પહેલા તમે એક પ્રોટેક્ટિવ લેયર સનસ્ક્રીન અથવા મોઇશ્ચરાઇઝરનું લગાવી શકો અને પછી મેકઅપ લગાવી શકો, જેથી એ સ્કિનને ડાયરેક્ટ કોન્ટેક્ટમાં ન આવે. મેકઅપ ઉતારતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મેકઅપનો કોઈ કણ છૂટી ન જાય. એવી કન્ડિશનમાં જો તમારો લાઇટ મેકઅપ છે, તમે એકવાર ક્લેન્ઝિંગ કરીને, ક્યાં તો માઇલ્ડ મેકઅપ રિમૂવર સોલ્યુશન્સ આવતા હોય છે, એના સિવાય તમે તમારું ફેસ વોશ યુઝ કરી શકો. એનાથી તમે કાઢી દો. અગર તમારો હેવી મેકઅપ છે તો અમે એને ડબલ ક્લેન્ઝિંગ કરવાનું કહીએ. એટલે એકવાર એને કાઢી દો, યુ વોશ યોર ફેસ, પાછું એકવાર ફેસ વોશ કરો અને પાછું અગર કોઈ કણ રહી ગયા છે તો પર્ટિક્યુલરલી એ જગ્યાને કાઢી દો. રિમૂવ કર્યા પછી બહુ જરૂરી છે કે તમે મોઇશ્ચરાઇઝર એની ઉપર લગાવો, કારણ કે જે ઓલરેડી ડેમેજ થઈ ગઈ છે સ્કિન, એ પાછી હેલ્ધી થઈ જાય. મિત્રો, આપણને માહિતી એટલા માટે વધારે ઉપયોગી છે કે આખા શરીર માટે ચહેરો ખૂબ અગત્યનો હોય છે અને યુવા વર્ગ ચહેરાનો ગ્લો, ચહેરાની સમસ્યાઓથી પરેશાન ન થાય એટલે મેડમ પાસે આટલી બધી માહિતી આપણે મેળવી રહ્યા છે. મેડમ, અમુક યુવા વર્ગમાં હોર્મોન્સમાં અમુક ઉંમરમાં ખીલ થાય છે, તો ખીલમાં ફોડે છે જાતે કેટલાક યુવાનો, અને આપણે સાદી ગુજરાતી ભાષામાં કપાશિયો કહે છે, એ જાતે કાઢે છે. ખરી વાત છે. અને પછી થોડુંક બ્લીડિંગ થાય છે, આ છે, તો આ બધું કરવું જાતે હિતાવહ ખરું? હું સાદી ભાષામાં કહું તો ખીલ થોડા સમય માટે રહેશે, પણ ખીલ ફોડવાથી થતા ડાઘા અને ખાડા તમારી આખી જિંદગી માટે રહેશે. સો એ બિલકુલ હિતાવહ નથી. તમે જેટલા વધારે ખીલ ફોડશો એના ડાઘા અને ખાડા થવાની શક્યતા વધારે છે. અગર તમે એને છોડી દેશો, બની શકે 2-4 દિવસમાં ખીલ બેસી જાય અને એનો ડાઘો અને ખાડો ન પડે. એટલે ફોડવા બિલકુલ હિતાવહ નથી. મિત્રો, આ ખાસ ધ્યાન રાખો. આ સમસ્યાઓ લગભગ 80% ચહેરા ઉપર થાય છે એવું સર્વેમાં આવેલું છે અને મેડમે કીધું છે. અને આપણા માટે જ્યારે સ્કિન સ્પેશિયાલિસ્ટ હાજર હોય તો શા માટે આપણે એમને મળીને આપણે આગળ ના વધીએ, તો ચહેરાની આપણે વધારે સરસ કાળજી રાખીએ. મેડમ, નેચરોપેથીમાં એવું કહેવામાં આવે છે કે ખોરાકનું ધ્યાન રાખો, ખાનપાનનું, વિહારનું, ધૂળ મિટ્ટી, પોલ્યુશનનું ધ્યાન રાખો. તો આપણે એવું પણ જાણીએ છીએ કે પાણી પણ એક શરીર માટે થેરાપીનું કામ કરે છે. તો સ્કિનની કાળજી, સ્કિનના ગ્લો માટે પાણીનો શું રોલ હોઈ શકે આપના મતે?
સો પાણી ઘણું મહત્વનું છે. અગર આપણે પાણી નથી પીતા તો એવું નથી આપણે જે પાણી પીએ તે ડાયરેક્ટ સ્કિનમાં જતું રહે છે, પણ એ બ્લડ પ્યોરિફિકેશન સિસ્ટમમાં જાય છે. જી. એટલે જેટલું તમારું સિસ્ટમ પ્યોરિફાય થાય એટલું ડેફિનેટલી સ્કિન પણ પ્યોરિફાય થાય. એટલે જેટલું તમે પાણી પીશો સ્કિન હાઇડ્રેટેડ રહેશે, અને જેટલી હાઇડ્રેટેડ રહેશે એટલી ડેમેજ થવાની શક્યતાઓ ઘટતી જશે. સો પાણી પીવું જરૂરી છે. હા, અને ચશ્મા હોય, આંખોને વારંવાર સાફ કરીએ છીએ એટલે ચામડીને આંખની નીચે ઘસાય છે એટલે કાળા ધબ્બા પડે છે. ખરી વાત છે. અંદરથી શું રિએક્શન થાય છે એ તો આપ જ જાણો, પણ ઘણીવાર તો આવા સામાન્ય કારણોસર આંખોને વધારે સાફ કરી ચોળવી અથવા આંખોને વારંવાર રૂમાલથી સાફ કરવાથી પણ કાળાશ વધતી જાય છે. તો એના માટે આપની શું સલાહ છે? સો આંખ નીચે ડાર્ક સર્કલ થવા અથવા કાળાશ થવાના ઘણા બધા કારણ હોય. સ્ટ્રેસ ઇન્ડ્યુસ હોઈ શકે, ચશ્માના નંબરથી હોઈ શકે, હેરિડિટરી હોઈ શકે, ઇન્ટરનલી અગર હિમોગ્લોબિન ઓછું છે તો હોઈ શકે, અથવા કોઈ મોટી બીમારીમાંથી ઊભા થયા હોય તો હોઈ શકે. સો એવી કન્ડિશનમાં આપણે પહેલા જોવું જોઈએ કે કયા કારણસર છે. જો આપણે એ કારણને નાબૂદ કરી શકીએ તો ડાર્ક સર્કલ થવાની શક્યતાઓ ઘટાડી શકીએ. તેમ છતાં અગર તમને થઈ ગયા છે, મોબાઈલ કમ્પ્યુટરનો યુઝેજ ઓછો કરો, થોડું વિટામિન સી વાળું ખાવાનું વધારે કરો, જેમ કે મોસંબી, નારંગી, લેમન વધારે કરો, આંખોને બને એટલો ઓછો સ્ટ્રેસ આપો તો એ વસ્તુ કંટ્રોલમાં રહેશે. જી. આપણે ટ્રાવેલિંગ કરે છે તો 8-10 કલાક લોકો જોબ કરે છે, 2-2 કલાક ટ્રાવેલિંગમાં આવતા જતા થાય છે. તો ટ્રાવેલિંગમાં સ્કિન માટે કોઈ નાની કીટ રાખી છે? ખાસ કરીને છોકરીઓ માટે આ પ્રશ્ન હોય છે. તો એવી કઈ કીટમાં કયા સાધન રાખીએ જેથી ટ્રાવેલમાં બસમાંથી ઉતરે આ જોબના સ્થળે જાય તો એ પોતે પણ સફાઈ થોડું કરી શકે? તો કીટમાં શું વસ્તુ હોવી જોઈએ નોર્મલી? સો કીટમાં સૌથી પહેલા ફેસ ક્લેન્ઝ કરવા માટે હોવું જોઈએ. હવે ક્લેન્ઝર એવા પણ અમુક ક્લેન્ઝર આવે છે જેને માટે પાણીની જરૂર નથી, તમે ડાયરેક્ટ કોટન પર લો અને ક્લેન્ઝ કરી દો, તો એને આપણે રાખી શકીએ, ક્લેન્ઝિંગ મિલ્ક કહી શકાય. એના સિવાય વાઇપ્સ આવે છે જે સ્કિનને ક્લીન કરવામાં હેલ્પ કરે, તો તમે વાઇપ્સ રાખી શકો. એના સિવાય સનસ્ક્રીન રાખવું બહુ જરૂરી છે, કારણ કે જેવું તમે બહાર નીકળશો સન ડેમેજ થવાનું ચાલુ થશે, એટલે સનસ્ક્રીન રાખવું જરૂરી છે. હોઠની ડિહાઇડ્રેશનને બેટર કરવા માટે લિપ બામ રાખવું જરૂરી છે. લિપ બામ તમે બને તો અગર તમને લિપસ્ટિક કરવાની આદત હોય તો લિપસ્ટિકની જગ્યાએ ટિન્ટેડ લિપ બામ યુઝ કરી શકો, અથવા અધરવાઇઝ સાદા લિપ બામ પણ ઇનફ છે. અને એક મોઇશ્ચરાઇઝર, આટલી બેઝિક વસ્તુ હોવી જરૂરી છે. તો હવે ખાલી યુવાઓ માટે એક છેલ્લો પ્રશ્ન કરી દો કે યુવાઓમાં છોકરા હોય કે છોકરી હોય તેઓ ઈચ્છતા હોય છે કે સ્કિન ચહેરાની ગ્લો કરે, આમાં કંઈ આપનું સુઝાવ? સો સ્કિન ગ્લો માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ઇન્ટરનલી તમે સારું ફૂડ લો. સો વિટામિન સી સ્કિન માટે મેઇન કહેવાય. સો રોજ એક સાઇટ્રસ ફ્રૂટ તમારે ખાવું જોઈએ, વિધાઉટ ફેલ રોજ ખાવું જોઈએ. એના સિવાય હાઇડ્રેશનનું ધ્યાન આપવું જોઈએ, તડકામાં બને એટલું ઓછું નીકળવું જોઈએ, પૂરતી ઊંઘ લેવી જોઈએ. અને અગર આપણને હજુ વધારે ગ્લોની જરૂર છે, અમુક સ્કિન લાઇટનિંગ પીલની ટ્રીટમેન્ટ છે, ગ્લુટાથિયોન કરીને ઇન્જેક્શન્સની ટ્રીટમેન્ટ આવે છે. સો જેમ જેમ આપણે ઇન્જેક્શન્સ લેતા જઈએ સ્કિન ઇન્ટરનલી ડિટોક્સિફાઈ થતું જાય અને સ્કિન ઓવરઓલ ગ્લો કરે. સો એક્સટર્નલ ફેક્ટર જેમ કે મોબાઈલ કમ્પ્યુટરથી થોડુંક સ્ક્રીન ટાઈમિંગ આપણે કંટ્રોલ કરીએ, સન એક્સપોઝર કંટ્રોલ કરીએ, અને ઇન્ટરનલી અગર આપણે વિટામિન સી આપીએ તો સ્કિન ગ્લો કરશે. મેડમે સ્કિન અને હેર વિશેની સમસ્યાઓ વિશે ઘણું ડિટેલ આપણને આપણા વિડીયોમાં આપણા પ્રેક્ષક મિત્રો આપને જાણવા મળી રહ્યું છે. હવે મેડમ સાથે આપણે વાળ માટેની થોડી પ્રશ્નો તરીકેની માહિતી આપણે મેળવી લઈએ છીએ. તો મેમ, વાળની મુખ્ય સમસ્યાઓ કઈ કઈ હોય છે? સો વાળમાં મુખ્યત્વે ખોડો થવો અથવા ડેન્ડ્રફ થવો, હેર ફોલ થવા, હેર થિનિંગ થવી, ટાલ પડવી, વાળ ફીઝી રફ થઈ જવા, એ બધી મુખ્ય સમસ્યા હોય છે. તો એના મુખ્ય કારણો વાળ ખરવાના કયા હોય છે? સો પુરુષોમાં અને સ્ત્રીમાં કારણો થોડા વેરી કરે, કારણો અલગ અલગ હોઈ શકે. પુરુષોમાં મેઇનલી વારસાગત હેરિડિટરી આવતા હોય છે. ફિમેલમાં ન્યુટ્રિશનની ડેફિશિયન્સી, હોર્મોન્સના ચેન્જીસ, પ્રેગ્નન્સી દરમિયાન, પ્રેગ્નન્સી પછી, અથવા અમુક ગંભીર બીમારીઓ પણ વાળને ઓછા કરી શકે અથવા ખરાવી શકે. તો વાળ ખરવાના લક્ષણો જણાય છે આપણને?
સો બેઝિકલી સિઝનલ વાળ ઘણા લોકોને ખરતા હોય છે. એટલે જ્યારે તમારા વાળ 100 થી વધારે ખરે અને એ 2 અઠવાડિયાથી વધારે ચાલુ રહે, ખરવાના જ ચાલુ રહે, તો એવી કન્ડિશનમાં તમારે મેડિકલ એડવાઇસ લેવી જોઈએ. અધરવાઇઝ 20, 25, 30 વાળ બધાના જ રોજ ખરતા હોય તો એમાં બહુ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. તો આપણા અહીંની ક્લિનિકમાં કયા પ્રકારના સાધનો ઉપલબ્ધ છે આ વાળની સારવાર માટે? સો આપણા ક્લિનિકમાં એક્યુરામાં બેઝિકલી એક ટ્રાઇકોસ્કોપ કરીને સ્કોપ છે જે વાળના જડને, રૂટને જોઈ શકે. એટલે આપણે એને સ્કાલ્પ પર મૂકીએ તો આપણને વાળની ડેન્સિટી, થિકનેસ ખબર પડે. એના પરથી આપણે નક્કી કરી શકીએ કે હા વાળમાં કેટલી ટ્રીટમેન્ટની જરૂર છે. સો જે બેઝિક ટ્રીટમેન્ટ છે એ લેઝર હેલ્મેટ કરીને ટ્રીટમેન્ટ છે. એક હેલ્મેટ આપણે સ્કાલ્પ પર મૂકીએ અને લેઝર લાઇટ વાળને મજબૂત બનાવવા માટે હેલ્પ કરે. એના સિવાય એક હેર રૂટ થેરાપી છે, બાયોટીન અને એમિનો એસિડ કરીને વિટામિન્સ આવે. બેઝિકલી વાળ માટેના મુખ્યત્વે વિટામિન, પ્રોટીન્સ આવે. એના આપણે નાના નાના ઇન્જેક્શન્સ મશીનની મદદથી રૂટ લેવલ પર મૂકી દઈએ. એટલે જ્યારે તમારો નવો વાળ આવે તો એ પહેલા કરતા મજબૂત આવે. એના સિવાય આપણી પાસે પીઆરપી કરીને ટ્રીટમેન્ટ છે. પીઆરપી અથવા પીઆરએફ કહી શકાય. એમાં આપણે વ્યક્તિનું બ્લડ લઈએ, 8 cc જેવું બ્લડ લઈએ, એમાંથી આપણે પ્લેટલેટ્સને સેપરેટ કરીએ અને એ પ્લેટલેટ્સમાં ગ્રોથ ફેક્ટર હોય તો એ જે ગ્રોથ ફેક્ટર છે એને આપણે જડ પર મૂકી દઈએ એટલે નવા વાળ આવવાની શક્યતાઓ ઘણી વધી જાય. એના સિવાય આપણી પાસે હેર થ્રેડ્સ કરીને ટ્રીટમેન્ટ છે. નાના નાના પતલા સુચર મટીરિયલ આવે એટલે જ્યાં આગળ રૂટ લેવલ છે ત્યાં આગળ અમે કોલેજનના થ્રેડ્સ નાખી દઈએ જેથી એની ફરતે નવા હેર આવી શકે. સો વાળ ખરતા અટકાવવાની ટ્રીટમેન્ટ પણ છે અને નવા વાળ લાવવાની પણ ટ્રીટમેન્ટ છે. આપણે સફેદ વાળ ખરવું તો ઘણાને તો કુદરતી રીતે હાથ પર કે ગાલ પર કે શરીરના બીજા ભાગો પર વધારે પડતા વાળ હોય છે. ખરી વાત છે. અને ખાસ કરીને યુવા છોકરીઓ જે હોય છે એમને આ ગમતું નથી કે હાથમાં વધારે વાળ. તો અહીં તો આપણે ટ્રીટમેન્ટ છે હેર રિમૂવર પરમેનન્ટ માટેની. બરાબર. તો એ ટ્રીટમેન્ટ બાદ કોઈ આડઅસરો થઈ છે, કોઈ સંભાવના છે? એટલે બેઝિકલી પરમેનન્ટ આડઅસર કોઈ ન થાય. ટેમ્પરરી જે દિવસે આપણે કરીએ એ દિવસે થોડી લાલાશ આવવી અથવા 1-2 દિવસ માટે ખજવાળ રહેવી એવી ઇફેક્ટ, સાઇડ ઇફેક્ટ થઈ શકે પણ એની ટેમ્પરરી કોઈ સાઇડ ઇફેક્ટ નથી. તો એના અલગ અલગ સિટિંગ હોય છે. માનો હાથના વાળ કાઢવા માટે એટલે 2-4 સિટિંગમાં સો બેઝિકલી 6 થી 10 સેશન્સ જોઈએ આપણને. કોઈ પણ બોડીના એરિયાના વાળ પહેલા આપણે તો જોવું પડે કે કયા કારણોસર વધારે છે. નોર્મલી વારસાગત જ વધારે છે કે અંડરલાઇંગ હોર્મોનલ ચેન્જીસ છે જેને કારણે વધારે છે. એના પછી અમે એવું નક્કી કરીએ કે વાળની થિકનેસ કેટલી છે. જેટલી વધારે થિકનેસ હોય એટલું રિઝલ્ટ સારું આવે અને પછી લગભગ મહિને 4 થી 6 અઠવાડિયાના ગેપ પર સેશન્સ કરવાના હોય તો 6 થી 10 સેશનમાં વિઝિબલી વાળ ઓછા થઈ જાય એટલે જે જાડા હેર હોય તે રૂવાટી જેવા વાળમાં કન્વર્ટ થઈ જાય. ઓકે મેડમે, પ્રેક્ષક મિત્રો આપણને ખૂબ સરસ માહિતી આપી છે. આપણે વાળને લગતા થોડીક પ્રશ્નોત્તરી મેડમ સાથે આપણે માહિતી માટે વાત કરીએ છીએ. મેડમ, સફેદ વાળની સમસ્યા ઉદ્ભવે તો પ્રાથમિક કાળજી શું રાખી શકાય? સો સફેદ વાળ થવાના ઘણા બધા કારણો છે. આજકાલના સમયમાં સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ ખાવાની, ફૂડ હેબિટ, તડકામાં જવું, પોલ્યુશન્સ એ બધાને કારણે સફેદ વાળ વધારે થઈ શકે. મોસ્ટ કોમન રીઝન અગેન આમાં પણ હેરિડિટરી હોય, વારસાગત આવવાની શક્યતા છે. એટલે સફેદ વાળ થાય તો તમારે પહેલા તમારી ફૂડ હેબિટ જોવી જોઈએ. પ્રોટીન યુક્ત ખાવાનું થોડું વધારે ખાવું જોઈએ. તમે તડકામાં જો વધારે ફરતા હો તો તમારે કેપ પહેરીને ફરવું જોઈએ અથવા ઓઇલ લગાવીને પણ તમે જઈ શકો. એક પ્રોટેક્ટિવ લેયર આપે જેનાથી સફેદ વાળ થવાની જે ગતિ છે એને આપણે સ્લો ડાઉન કરી શકીએ. મેડમ, વાળમાં કલર કરવો અથવા ડાય કરવાનું અત્યારે એક જાતનું ચાલી રહ્યું છે. ખરી વાત છે. તો એ વારંવાર ઉપયોગ કરવો હિતાવહ છે? વારે ઉપયોગ કરવાથી વાળ રફ અને ડ્રાય થવાની શક્યતા રહે છે. એવું નથી કે વાળ કલર કરવા જોઈએ જ નહીં. એનાથી અગર સીમિત પ્રમાણમાં તમે કલર કરશો અને કલર કર્યા પછી એની કેર લેશો તો વાળ સારા રહેશે. એટલે જરૂરિયાત મુજબ કલર અને ડાય કરવું યોગ્ય છે. અને જ્યારે કલર અને ડાય તમે સિલેક્ટ કરો કે કયો કલર કરવો છે કે ડાય કરવી છે તો એમાં એમોનિયા ફ્રી કલર તમારે ચૂઝ કરવો જોઈએ જેથી વાળને બને એટલું ઓછું નુકસાન થાય. અને એના પછી પણ હેર કેર લેવાની તમારે કન્ટિન્યુ રાખવી જોઈએ જેથી રફનેસ ન આવે. જી, વાળમાં ઓઇલ લગાડવાનું હોય છે, કોપરેટ કે વગેરે લગાડે છે જે માર્કેટમાં ઉપલબ્ધ છે.
તો કઈ રીતે લગાડવું જોઈએ વાળને જેથી નુકસાન ઓછું થાય અને એને શાઇનિંગમાં એના લાભ મળી રહે આપણને? બરાબર વાત છે. હવે ઓઇલનું મેઇન કામ હોય છે કે વાળ જે છે, આપણી વાળની લેન્થ છે એને પ્રોટેક્ટિવ લેયર આપવાનું. જી. એટલે આપણે જ્યારે પણ હેર વોશ કરીએ એના લગભગ અડધો કલાક પહેલા અથવા મેક્સિમમ એક નાઇટ પહેલા તમારે ઓઇલને લગાવી રાખવું જોઈએ, જેનાથી વાળની ઉપર એક પરત જામી જાય, લેયર જામી જાય, અને પછી એને નેક્સ્ટ ડે તમે શેમ્પૂ કરી શકો. રોજે રોજ ઓઇલ કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. બીજું, જડમાં બહુ ઓઇલ નાખવાની જરૂર રહેતી નથી. જે ઓઇલિંગ કરવાની જરૂર છે એ મેઇનલી વાળની લેન્થ ઉપર કરવાની જરૂર છે, જેથી વાળ શાઇની રહે અને સારા રહે. જી. હવે હેર ડ્રાયર, હેર સ્ટ્રેટનર આવે છે, તો ઘણા ફેમિલી પોતે વસાવી લે છે નાના સાધનો. ખરી વાત. તો એનો દરરોજ ઉપયોગ કરવો હિતમાં છે? બિલકુલ નહીં. જેટલી આપણે વાળને ગરમી આપીએ, અથવા આને બેઝિકલી ટેમ્પરેચર બેઝ ડિવાઇસીસ કહેવાય, તો એ વાળનું બહારનું ક્યુટિકલ, બહારના આખા લેયરને ડેમેજ કરી દે. એટલે જે દિવસે આપણે કરીએ એ દિવસે સારું લાગે, બીજા 2-3 દિવસ પછી વાળ તમારા વધારે ડ્રાય, રફ, ફીઝી થઈ જાય. એટલે રોજ કરવું બિલકુલ હિતાવહ નથી. તમારે ડ્રાયર યુઝ કરવું હોય તો કોલ્ડ ડ્રાયર યુઝ કરવું જોઈએ. ગરમીનું પ્રમાણ એમાં વધારે ન રાખવું જોઈએ. અગર તમારે સ્ટ્રેટનર યુઝ કરવું હોય તો પ્રોટેક્શન માટે એની ઉપર અમુક સિરમ્સ અવેલેબલ હોય છે. તો પહેલા સિરમ્સ લગાવવાના, એના પછી તમારે હીટ પ્રોટેક્ટર સેરમ આવે બેઝિકલી, એને લગાવવાના, એના પછી તમારે સ્ટ્રેટનર યુઝ કરવું જોઈએ. મિત્રો, આપણને ખૂબ સરસ માહિતી ડિટેલમાં મળી રહી છે. આપના અને મારા માટે એક પ્રશ્ન કોમન છે કે અમારે હેલ્મેટ પહેરવો છે, પણ ઘણીવાર 10 થી 50 કિલોમીટર સાથે અમે હેલ્મેટ પહેરીને બાઇક પર જઈએ છીએ, તો પણ અંદર પરસેવો થાય છે. અમારે કાયદો પાલન કરવું છે, હેલ્મેટ પહેરવો છે, અને પછી પરસેવો પણ ખૂબ થાય છે. તો પછી એ તો વાળને ધોવા પડશે ને પછી ઘરે આવીને. સો એવી કન્ડિશનમાં અગર કોઈને બહુ પરસેવો થતો હોય અથવા બહુ ડેન્ડ્રફ થતો હોય, એવી કન્ડિશનમાં તમે જડને, વાળની જડને રોજ પણ વોશ કરી શકો. માઇલ્ડ શેમ્પુ યુઝ કરી શકો, અથવા શેમ્પૂને થોડું આપણે વોટરમાં ડાયલ્યુટ કરીને યુઝ કરી શકીએ. હેલ્મેટ પહેરવું તો વધારે જરૂરી છે, ડેફિનેટલી જરૂરી છે. અને એવા સંજોગોમાં પરસેવો થવો પણ કોમન છે. પણ રોજ તમે એ રીતે સ્કાલ્પને, મેઇનલી જડને વોશ કરશો તો કોઈ નુકસાન નથી થવાનું. જી. તો મિત્રો, આપણે પણ સરકારના કાયદા માટે નહીં, પણ આપણા સલામતી માટે પણ હેલ્મેટ પહેરવો જોઈએ. એક આડ વાત હતી, પણ એ પણ આપણા સલામતી માટે બહુ જરૂરી છે. મેડમ સાથે એની પણ ચર્ચા કરી લીધી. મેડમ, આપ 10 વર્ષથી આ પ્રેક્ટિસ કરી રહ્યા છો, તો આપની પાસે ઘણા પેશન્ટ્સ આવે છે, આપનો અભ્યાસમાં આવી વસ્તુ આવે છે, તો મુખ્ય સમસ્યાઓ કઈ હોય છે આમ? અને સમસ્યામાં ગેરસમજ હોય છે, તો આ ગેરસમજો વિશે જરાક આપ વિસ્તૃત વાત કરો અમને. એટલે અગર આપણે વાળની વાત કરીએ કે હેરમાં શું ગેરસમસ્યા હોય છે, તો લોકોનું એવું માનવું છે કે વધારે વોશ કરીશ તો વધારે વાળ ખરશે, પણ એવું નથી હોતું. જેટલું તમે લાંબા સમયે વોશ કરશો, અમુક લોકો 10 દિવસે વોશ કરે, 15 દિવસે વોશ કરે, અઠવાડિયે વોશ કરે, એટલું પોલ્યુશન અને ડર્ટ અને અંદરની ઓઇલ પ્રોડક્શનને કારણે વાળ રૂટ આગળથી લૂઝ થઈ જાય અને ખરવાની સમસ્યા વધી જાય. ઘણા લોકોને હું જોઉં છું કે આવે છે પેશન્ટ રેગ્યુલર કે મેડમ હમણાંના વાળ બહુ ખરે છે ને એટલે હું ધોતી જ નથી, હું કાસ્કો જ નથી મારતી. તો એ કન્ડિશન તમારી વાળ ખરવાની સમસ્યાને વધારે વર્સન કરે છે, ખરાબ કરે છે. સો રેગ્યુલર વોશિંગ વધારે જરૂરી છે રાધર દેન એને અવોઇડ કરવાને. અમુક લોકો એવું વિચારે છે કે ખોડો છે અથવા ડેન્ડ્રફ છે તો આપણે ઘરગથ્થુ ઉપાયથી એને કંટ્રોલ કરી દઈએ, કે લીંબુ ઘસી દઈએ, દહીં ઘસી દઈએ, અથવા અનિયન ઘસી દઈએ. સો અમુક માત્રા સુધી, અમુક હદ સુધી એ હેલ્પફુલ છે, હું ના નથી પાડતી, પણ જ્યારે એને વધારે પ્રમાણમાં આપણે ઘસી દઈએ તો એ પણ એક જાતનું કેમિકલ છે, અંદર એસિડિક મટીરિયલ રહેલું છે, જે સ્કાલ્પની સ્કિન છે એને ડેમેજ કરી શકે, એને રેડનેસ કરી શકે, ઇચિંગ કરી શકે, ચાઠા પાડી શકે. સો એ પણ વસ્તુ જે તમે ઘરગથ્થુ કરો છો, પહેલા એક પેચ ટેસ્ટ કરો, તમારી સ્કાલ્પને યોગ્ય છે કે નહીં તેવું જુઓ, અને પછી એ વસ્તુ કરો, અથવા ડોક્ટરની સલાહ અંદર કરો. બીજું વાત અગર આપણે કરીએ તો રફ ડ્રાય હેર છે,
જેના માટે લોકો એવું વિચારે છે કે હા હું બહુ તેલ લગાવી દઈશ તો એ સ્મૂથ થઈ જશે, પણ એવું પોસિબલ નથી. બધાની વાળની એક પ્રકૃતિ હોય, આપણે એને મેન્ટેન કરી શકીએ કન્ડિશનર લગાવીને, સિરમ લગાવીને, અથવા અમુક સમયે સ્પા લઈને આપણે એને મેન્ટેન કરી શકીએ, પણ વાળની જે પ્રકૃતિ છે એને જડમૂળથી બદલવી શક્ય નથી, સોલ્વ કરી શકીએ. થેન્ક યુ મેમ. પ્રેક્ષક મિત્રો, વાળની સમસ્યા કે ચામડીની સમસ્યા આપણે જાતે નિદાન કરવા કરતાં, કારણ કે મેં એવું કહ્યું કે ચામડીના અલગ પ્રકાર હોય છે, વાળના અલગ પ્રકાર હોય છે, આપણી પ્રકૃતિ બધાની અલગ હોય છે, એને લક્ષણો અલગ હોય છે, ટ્રીટમેન્ટ અલગ હોય છે. તો આ બધું આપણે ઘરેલું નુસ્ખાની અંદર પરિવર્તન નહીં કરીને આપણે એક્સપર્ટ આપણા ડૉક્ટરશ્રીને મળીએ અને પછી આપણે આપણા સારવાર માટે આગળ વધીએ એવું ઈચ્છનીય છે. સરસ માહિતી આપી અમારા પ્રેક્ષક મિત્રોને. થેન્ક યુ વેરી મચ.